શ્રીમદ્ ભગવદ્ ગીતા મણકો પાંચમો દ્વિતીય અધ્યાયનો 14મો શ્લોક. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત. અનુવાદ: હે કુંતીપુત્ર, ઇન્દ્રિયોના વિષયો તો ઠંડી અને ગરમી દ્વારા સુખ અને દુઃખ દેનારા છે તથા આવવા અને જવાવાળા છે અને અનિત્ય છે. માટે હે ભરતવંશી અર્જુન, તેમને તું સહન કર. ભાવાર્થ: ભગવાન અહીં અર્જુનજીને એ જણાવે છે કે જીવનમાં ઠંડી અને ગરમી એટલે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા તે સુખ દુઃખ દેનારા છે. જીવનમાં બધી જ અનુકૂળતા હોય એટલે આપણે સુખનો અનુભવ કરીએ છીએ, ખુશ રહીએ છીએ, આનંદિત જીવન જીવીએ છીએ. અને જ્યારે પ્રતિકૂળતા હોય એટલે દુઃખનો અનુભવ કરીએ છીએ. બધી જ બાજુએથી જાણે સમસ્યાઓ અને સંઘર્ષોએ ઘેરી લીધાનો અનુભવ કરીએ છીએ. પરંતુ સુખ દુઃખ એ તો આવવા જવાવાળા છે, તે કાયમી રહેતા નથી. જીવનમાં ક્યારેક સુખનો અનુભવ થાય તો ક્યારેક દુઃખનો અનુભવ થાય છે. એટલે દુઃખ આવે ત્યારે ડગી ન જવું અને સુખ આવે ત્યારે છકી ન જવું. સુખ અને દુઃખ અનિત્ય છે, કાયમ રહેતા નથી. પરંતુ આપણે તો કાયમ રહેવાવાળા અવિનાશી પરમાત્માના અંશ છીએ. એટલે જે પરિવર્તનશીલ હોય, નિરંતર બદલાતું રહેતું હોય, તે અચળ અવિનાશી અને કાયમ રહેવાવાળાને ચલિત કરી શકતું નથી. જીવનમાં દુઃખ આવે ત્યારે ધીર ગંભીર બનીને, શાંત રહીને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવો જોઈએ. અને સુખ આવે ત્યારે એ યાદ રાખવું કે આ કાયમ રહેનાર નથી. આવી રીતે જે સુખ દુઃખને ધીરજપૂર્વક સહન કરી લે છે તે જ ઉત્તમ મનુષ્ય કહેવડાવવાને લાયક છે.